નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે 1 એપ્રિલ 2026થી નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે। તો હવે તેમની સહાયમાં સૌથી મોટો વધારો જોવા મળશે। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે 1 એપ્રિલ 2026થી નવા નિયમ પ્રમાણે પહેલાં આ કામ ફરજિયાત કરવું પડશે। તો મિત્રો, 1 એપ્રિલ 2025થી જે નવા નિયમ પ્રમાણે સહાય મળવાની છે તે પહેલાં આ કામ ફરજિયાત કરવું પડશે, એટલે કે 1 એપ્રિલ પહેલાં આ કામ ફરજિયાત કરવું પડશે। તો મિત્રો, તેમાં આપણે જોઈશું કે વૃદ્ધ પેન્શનરોને જે પેન્શન મળવાના હતા તેને 1 એપ્રિલથી કયા કયા નિયમ પ્રમાણે પેન્શનમાં ફેરફાર થવાના છે। ત્યારબાદ વિધવા મહિલાઓને જે સહાય મળે છે તેને પણ 1 એપ્રિલથી જે નવી સહાયની જાહેરાત થઈ છે તેને કેવી રીતે સહાય મળશે અને કઈ સહાયમાં કેટલો વધારો થશે તેની પણ વાત કરવાના છીએ। અને છેલ્લે જે વિકલાંગ વ્યક્તિઓ છે તેમને કઈ કઈ વસ્તુઓ સહાય તરીકે આપવામાં આવે છે અને તેની સહાયમાં કેટલો મોટો વધારો કર્યો છે અને તે 1 એપ્રિલ 2026થી કઈ કઈ નવી સુવિધાઓ લાગુ પડશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો પેન્શન અપડેટ 2026। ભારતમાં લાખો નાગરિકો એવા છે જેઓ ઉંમર, શારીરિક અપંગતા અથવા નાણાકીય મુશ્કેલીઓના કારણે પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી। આ વ્યક્તિઓ માટે સરકારી પેન્શન તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વધતા બજાર ફુગાવાને કારણે મૂળભૂત જરૂરિયાતો એટલી મોંઘી થઈ ગઈ છે કે જૂની પેન્શનની રકમ પર જીવવું લગભગ અશક્ય બની ગયું છે। અને મિત્રો, આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પેન્શન સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી છે જે 31 માર્ચ 2025થી અમલમાં આવશે। ત્યારબાદ મિત્રો, પેન્શનની રકમમાં નોંધપાત્ર વધારો। નવી પેન્શન નીતિ અનુસાર પાત્ર લાભાર્થીઓ હવે દર મહિને ₹7,500 સુધી મેળવી શકે છે પેન્શન। આ સુધારાને મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને વૃદ્ધ અને અપંગ માટે। ફુગાવાના યુગમાં જ્યારે દવાઓથી લઈને રાશન સુધીની દરેક વસ્તુઓના ભાવમાં વધારો થાય છે ત્યારે આ વધારો તેના રોજિંદા જીવનને થોડું સરળ બનાવશે। જો કે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે પેન્શનરોને સમાન રકમ મળશે નહીં। આ રકમ લાભાર્થીઓને પાત્રતા, તેમની શ્રેણી અને તેઓ જે પેન્શન યોજનામાં નોંધાયેલા છે તેના પર નિર્ભર રહેશે। તો મિત્રો, આવી રીતે તેમને 7,500 સુધી સહાય મળી શકે છે। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીશું કે પૈસા સીધા બેંક ખાતામાં જમા થશે। વચેટિયાઓને દૂર કરશે આ નવી સિસ્ટમથી। બીજી એક મહત્વપૂર્ણ વિશેષતા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સિસ્ટમ અપનાવી છે। આ હેઠળ પેન્શન ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આનાથી વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે દૂર થશે અને ભ્રષ્ટાચારનો જે અવકાશ છે તે ઓછો થશે। પહેલાં વારંવાર ફરિયાદો થતી હતી કે પેન્શનમાં વિલંબ થયો હતો અથવા તો તે સંપૂર્ણ પ્રાપ્ત થતું ન હતું। હવે ડીબીટી સિસ્ટમ સાથે સમગ્ર પ્રક્રિયા પારદર્શક બનશે અને દરેક લાભાર્થીઓને પોતાની ચૂકવણી સ્થિર જાતે
ચકાસી શકશે, એટલે કે તેમની ચૂકવણીમાં જે છે તેનું સ્ટેટસ પોતે જાતે ઓનલાઈન જોઈ પણ શકે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે વૃદ્ધ અને અપંગ લોકોને સૌથી વધુ ફાયદો થશે. સમાજના સૌથી સંવેદનશીલ વર્ગો, વરિષ્ઠ નાગરિકો અને અપંગોને આ સુવિધાઓનો સૌથી વધુ ફાયદો થશે. આ વ્યક્તિઓ માટે ન તો તેઓ નોકરી રાખી શકે છે અને ન તો તેમના પરિવાર તેમને ટેકો આપી શકે છે. આવા સંજોગોમાં સરકારી પેન્શન તેમની મૂળભૂત ફરજિયાતો પૂરી કરવાનું એકમાત્ર સાધન બની જાય છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વધેલા પેન્શનથી તેઓ પોતાના તબીબી ખર્ચ, દવાઓ અને રોજિંદા જીવન ખર્ચને પહોંચી વળવા સક્ષમ બનશે. આનાથી તેમની નાણાકીય સ્થિરતામાં સુધારો થશે, પરંતુ તેમના આત્મસન્માન અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ફાયદો થશે, કારણ કે નાણાકીય નિર્ભરતા ઘણીવાર માનસિક તણાવ અને હિતના સંકુલન તરફ દોરી જાય છે. તો મિત્રો આવી રીતે વરિષ્ઠ નાગરિકો અને અપંગોને સૌથી મોટો ફાયદો થશે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે ગરીબોને નવો ટેકો મળશે. દેશની વસ્તી એક મોટા વર્ગ આખી જિંદગી સખત મહેનત કરે છે, છતાં વૃદ્ધાવસ્થા સુધીમાં તેમની પાસે કોઈ બચત કે સંપત્તિ નથી. આ પેન્શન સુધારા ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ માટે એક મજબૂત ટેકો બનશે. આનાથી તેઓ તેમના પરિવારો પર નાણાકીય બોજ બન્યા વિના ગૌરવપૂર્ણ જીવન જીવી શકશે અને તે ભવિષ્ય વિશેની તેમની અમલીકરણની જે લાગણીઓ છે તે પણ ઘટશે. તો મિત્રો આવી રીતે જે વૃદ્ધો છે તેમને સૌથી મોટો ફાયદો થશે અને તેમની લાગણી પણ ઘટશે મિત્રો. ત્યારબાદ વાત કરીશું કે 1 એપ્રિલ 2026થી વૃદ્ધો માટે ઘણી નવી સુવિધાઓ અને જોગવાઈઓ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતો માને છે કે જો આ યોજના યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો દેશના લાખો વરિષ્ઠ નાગરિકોના જીવન ધોરણમાં સકારાત્મક અને મૂર્ત પરિવર્તન લાવશે મિત્રો. તો મિત્રો આવી રીતે 1 એપ્રિલ 2026થી પેન્શનરો એટલે કે વૃદ્ધ પેન્શનરો છે તેમને પેન્શનમાં 1 એપ્રિલ 2026થી સૌથી મોટો જે ફાયદો છે તે જોવા મળશે. તો મિત્રો નવા નિયમ પ્રમાણે શું છે તેને પણ આપણે વિગતવાર જાણવી. તેમાં સૌથી પહેલાં આપણે નાણાકીય સુરક્ષા, નાણાકીય ચિંતાઓથી રાહત, નિવૃત્તિ પછી નિયમિત આવકનો અભાવ વૃદ્ધો માટે એક મોટી ચિંતા બની જાય છે અને માસિક ખર્ચાઓ પૂરા કરવા એ એક મહત્ત્વપૂર્ણ પડકાર છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ખાસ બચત અને પેન્શન યોજનાઓ પર કામ કરી રહી છે, જે સામાન્ય નાગરિકો કરતાં વધુ વ્યાજદર ઓફર કરે તેવી અપેક્ષા છે. વધુમાં વધારાની આવકવેરામાં મુક્તિ અને દૈનિક આવશ્યકતાઓ છે તેમને વસ્તુઓ પર સબસિડી માટેની જોગવાઈઓ પણ પ્રસ્તાવિત કરવામાં આવી છે. અને મિત્રો આ પગલાં વૃદ્ધોની બચતમાં વધારો કરશે, દૈનિક ખર્ચ માટે પરિવાર પર તેમની નિર્ભરતા ઘટશે, જેનાથી તેમનો આત્મસન્માન અને આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. તો મિત્રો આવી રીતે બચતમાં પેન્શન યોજનાઓ પર અને ઘણી વૃદ્ધ પેન્શનરો માટે નવી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેથી વૃદ્ધ પેન્શનરોને તેમની ઉંમરના આધારે તેને વધુ પેન્શન મળે છે. જેમ જેમ વૃદ્ધોની ઉંમર વધે છે તેમ તેમ પેન્શનમાં પણ વધારો કરવામાં આવે છે. જેમ કે 70 વર્ષ પછી
80 વર્ષ પછી, 90 વર્ષ પછી અને 100 વર્ષ પછી 100% પેન્શન મળવા પાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે આરોગ્ય સંભાળ. ઘરથી હોસ્પિટલ સુધી સારી સંભાળ. જેમ જેમ વૃદ્ધો થાય છે તેમ તેમ વૃદ્ધોને વધુ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. તો મિત્રો જેમ વૃદ્ધ થાય છે તેમ તેમ તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને સારવારનો ખર્ચ વધતો જાય છે. તેમની આર્થિક સ્થિતિ પર પણ અસર પડે છે. નવી સિસ્ટમ. સરકારી હોસ્પિટલોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે, જેથી લાંબી કતારોથી ઝંઝટ ટાળી શકાશે અને મફત અથવા તો ડિસ્કાઉન્ટ આરોગ્ય તપાસની પ્રાથમિકતા પણ પૂરી પાડવામાં આવશે. ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને તબીબી સેવાઓ પૂરી પાડવા માટે મોબાઈલ મેડિકલ યુનિટ પણ આયોજન કરવામાં આવ્યું છે. ટેલિમેડિયર. વરિષ્ઠ નાગરિકો તેમના ઘરના આરામથી નિષ્ણાત ડૉક્ટરો સાથે સલાહ લેવા સક્ષમ બનશે, જેનાથી વારંવાર હોસ્પિટલની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થશે, જેનાથી તેમનો સમય અને પૈસા બંને બચશે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે પરિવહન. તો મિત્રો વૃદ્ધો માટે જે પરિવહન સેવાઓ છે તેની વાત કરીએ તો મિત્રો મુસાફરી સસ્તી અને આરામદાયક હશે. વરિષ્ઠ નાગરિકોને મુસાફરી દરમિયાન શારીરિક થાક અને નાણાકીય બોજ બંનેનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ ઘણીવાર આવશ્યક મુસાફરીમાં પણ ટાળે છે. આ સમસ્યાને ઉકેલવા માટે બસ અને ટ્રેન જેવા જાહેર પરિવહન ભાડા પર વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ડિસ્કાઉન્ટ આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જે તેમના મુસાફરી ખર્ચ નોંધપાત્ર ઘટાડો કરે છે. વધુમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર વૃદ્ધો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા અને આવશ્યક સુવિધાઓ સાથે અલગ અલગ આરામદાયક રાહ જોવાની જગ્યાઓ બનાવવાની યોજના છે. આ ફેરફારો વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે અને તે વધુ સુરક્ષિત અને આરામદાયક પણ બનાવે છે, તેમાં જેનાથી તેઓ ખચકાટ વિના મુસાફરી કરી શકે છે. તો મિત્રો આવી રીતે વૃદ્ધ લોકોને મુસાફરીમાં જેમ કે બસ અને ટ્રેનમાં તેમને બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં ઘણી સુવિધાઓ, તેમને બેસવા માટે અથવા તો ટિકિટમાં ડિસ્કાઉન્ટ જેવીની ઘણી સુવિધાઓ વૃદ્ધોને આપવામાં આવે છે, જેથી તેમને કોઈ તકલીફ પડે નહીં મિત્રો. ત્યારબાદ મિત્રો અંતમાં આપણે જાણી લઈશું કે સામાજિક ભાગીદારી. તો મિત્રો એકલતામાંથી રાહત. વૃદ્ધોને વારંવાર અવગણવામાં આવતી સમસ્યા એકલતા અને પરિણામે માનસિક તણાવ છે. તેમના બાળકો અન્ય શહેરમાં ગયા પછી ઘણા વરિષ્ઠ નાગરિકો ઘરે એકલતા રહી જાય છે, જે ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા તરફ દોરી જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે સરકાર દેશભરમાં વરિષ્ઠ નાગરિક ક્લબ અને સમુદાય કેન્દ્ર સ્થાપિત કરવાની યોજના ધરાવે છે, જ્યાં વૃદ્ધો સામાજિક રીતે મેળાપ કરી શકે છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. નિયમ યોગ્ય શિબિરો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ કરે છે, તેમના જીવનને પણ ઉર્જા અને ઉત્સાહ જગાડે છે. આ બધાય પ્રસ્તાવિક લાભોને એકસાથે લેતા એ સ્પષ્ટ થાય છે કે સરકાર વરિષ્ઠ નાગરિકોના જીવનના દરેક પાસાને સંબોધન માટે પ્રયત્નશીલ છે. અને મિત્રો નાણાકીય સુરક્ષાથી લઈને આરોગ્ય સંભાળ, પરિવહન અને સામાજિક જોડાણ સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.
1 એપ્રિલ 2026ના રોજ આ લાભો લાગુ થયા પછી દેશના લાખો વરિષ્ઠ નાગરિકોને ગૌરવપૂર્ણ અને આત્મનિર્ભર જીવન જીવવાની તક મળશે. આ યોજનાનો અસરકારક રીતે પાયા સ્તરે અમલ થાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેમના લાભો ખરેખર દરેક જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિક સુધી પહોંચે. તો મિત્રો આવી રીતે વરિષ્ઠ નાગરિકોને ઘણી સહાયો મળશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો અસ્વીકરણ. તો મિત્રો ખાસ આ લેખ ફક્ત સામાન્ય જાગૃતિ અને હેતુ માટે જાહેર કરવામાં ઉપલબ્ધ સ્ત્રોતમાંથી મેળવેલી માહિતી પર આધારિત છે. સરકારે હજુ સુધી આ લાભોની સત્તાવાર જાહેરાત કરી નથી અને પાત્રતા અને અન્ય વિગતો સત્તાવાર સૂચનો પછી સ્પષ્ટ થશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરો મિત્રો.